નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ વિહળાનાથની જગ્યામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. ભવ્ય શોભાયાત્રા તેમજ ધ્વજારોહણ કરાયું. બોટાદના પાળિયાદ ધામ એટલે કે વિહળનાથની જગ્યાના સ્થાપનને 156 વર્ષ પૂર્ણ થઈ 157 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આજે કૃષ્ણ જન્મોત્સવ પર્વ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વહેલી સવારથી જ હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા હતા. આજના દિવસે શોભાયાત્રા સાથે ધ્વજારોહણ કરવામાં આવે તે માંગ વિહળાનાથની જગ્યાએથી લઈ નાથીબામાંની દેરી સુધી પરંપરાગત વેશભૂષા સાથે બ્રાહ્મણની રાસ મંડળી, અશ્વો તથા સંતો મહંતો જોડાય છે. નાથીબા માની દેરીએ વર્ષોથી પાળિયાદના મહંત હસ્તે ધ્વજા કરાય છે, ત્યારે આજે પાળિયાદ મહંત પૂજ્ય નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. રામ રામ, જય શ્રી રામ, જય વિલાનાથ. સર્વપ્રથમ તો આપ સૌને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રાવણ મહિનામાં એમાંય તે આજે જન્માષ્ટમીનો પર્વ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ખાસ તો આજે પાળિયાદ મુકામે જન્માષ્ટમીની ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત સવારથી જ આમ તો ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ પાળિયાદના સેવકો 1650 ગામમાંથી આવે છે અને સાથે મળી અમારી જે ખાસ તાકાતની જે રાસ મંડળીઓ છે એ રાસ મંડળી બ્રાહ્મણથી આવે છે. પાળિયાદના અશ્વો, ગાડીઓ સાથે જગ્યાથી લઈ પૂજ્ય નાથીબાઈમાની ડેરી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રા બાદ ત્યાં નાથીબાઈમાની ડેરીએ પૂજ્ય બાના હસ્તે ધ્વજારોહણ થાય છે અને વિવિધ કાર્યક્રમો જન્માષ્ટમીના દિવસે પણ યોજાય છે. ખાસ કરીને રાત્રે મહાઆરતી અને આરતી પછી બધા સૌ પ્રસાદનો પણ લાભ લે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર એમાં પણ કંઈ ને કંઈ વિશેષ કાર્યક્રમોની વિશેષતા થતી રહે છે. બાકી તો આપ સૌ જાણો છો, પાળિયાદ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા જે 256 વર્ષ પૂર્ણ થયા અને 257 વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે દર અમાસનો પણ ખૂબ મોટી સંખ્યામાં મેળો થાય છે. રામનવમી પણ એ જ રીતે ઉજવાય છે અને ફરી આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.